જન્મ ઉત્સવમાં કે કાંઈ નવરાત્રિમાં પહેરવા માટે કામ લાગશે. તો અહીંયા રોડ સમસી લાવવાનું છું અને ચાલુ છે રમઝાનની અને તેલ પણ ઓફરમાં છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ બધાને અને જય માતાજી. તો કેમ છો બધા? ચાલો તો આપણે આવી ગયા અને ઠંડી બહુ લાગે છે. ઠંડી તો ઓછી છે પણ લાઈક મને બહુ લાગે છે કેમ કે આપણે ઇન્ડિયાના વેધરમાંથી થોડા ગરમથી આવ્યા છે તો ઠંડુ વધારે લાગે છે. સારું તો જેકેટ નીચે બંધ કલમ પહેલાં અને હવે આપણે અહીંયા ઇન્ડિયાથી આવ્યા છે તો બેગો બધી લાગે છે અહીંયા મૂકી દીધી હતી ને. શું સામાન લાવ્યા હતા એ બધાને દેવાનું હતું તે જ બધું બહાર કાઢ્યું હતું અને બાકીનું બધું બાકી હતું. તો કોના માટે શું, ધ્યાનથી શાસ્ત્રી માટે, મારા માટે ને બધું શું લાવ્યા હતા તે દેખાડવાનું બાકી જ હતું. તો ચાલો આપણે હવે તે બધું શું શાસ્ત્રી માટે લાવ્યા, ધ્યાનથી માટે શું લાવ્યા તે બધું દેખાડવું મેં હમણાં. તો ધ્યાનથી માટે સ્પેશિયલ ચોલી આવી છે. ધ્યાનથી કેમ કે ધ્યાનથી માટે કંઈ નહોતું લીધું પણ લાસ્ટમાં ધ્યાનથી માટે એક આવી મસ્ત ચોલી લીધીશ અને ત્યાં બહુ બધી વસ્તુ મસ્ત રીતે એટલે કે રિઝનેબલ પ્રાઇસમાં મળી જતી હતી. અને અહીંયા ચોલીનું આ બ્લાઉઝ છે આવું કંઈક લુક. આનું પોસ્ટર નથી ને કે પોસ્ટર આપણે બતાવી દે. અને અહીંયા છે સિલ્કમાં દુપટ્ટો. ચાલો તો આવી સેમ શાસ્ત્રી માટે પણ છે, થોડુંક ડિફરન્ટ હશે પણ બધાની સેમ લીધી છે કેમ કે તહેવારો બધાની સાથે જ કલરની પહેરવાની. બતાવીએ આ ચોલી છે મેં મારા માટે લીધી છે અને એટલી મસ્ત છે, બહુ ફાઇન. મને વ્હાઈટ બહુ ગમી હતી, વ્હાઈટ અને આવું કંઈક ડિઝાઇન છે એમાં. તો શાસ્ત્રીને આ વધારે ગમી કે તમારા માટે બહુ સારી છે તો મને આપી દો. તો ચલો તે પણ શાસ્ત્રીને ટ્રાય કર્યું કે એક વખત પહેરીશું નકર પછી શાસ્ત્રીને આપી દઈશું. અને પ્રાઇસ જોવા જાય તો એટલી બધી નથી, ખાલી 1500 રૂપિયાની છે. અને ત્યાં સાઈડ બધું એટલી વસ્તુ સસ્તી, બધી બહુ સસ્તી મળતી હતી અને એનું બ્લાઉઝ પણ બહુ મસ્ત છે. 1500 રૂપિયા એટલે બહુ સસ્તું કહેવાય આપણા માટે કેમ કે ચોલી તો 4 થી 5 હજારની જ મળતી હોય છે. અને આ તેનું બ્લાઉઝ છે ફૂલ સ્લીવમાં. બ્લાઉઝ પણ બહુ મસ્ત છે, ખાલી સિલાઈ કરીને આપણે ફિટિંગ કરવાનું છે. અને તેનો દુપટ્ટો જોવા જઈએ તો આવો કંઈક દુપટ્ટો છે. મેં આખું નથી ખોલતી, ખાલી આવી રીતે બતાવી દઉં. આખા દુપટ્ટામાં આવી રીતે ડિઝાઇન છે. અને શાસ્ત્રી માટે ચોલી છે આવી બધાની સેમ લીધેલી છે ચોલી પીળા કલરની કેમ કે કૃષ્ણ જન્મ ઉત્સવમાં કે કાંઈ નવરાત્રિમાં પહેરવા માટે કામ લાગશે. તો આ સ્પેશિયલ શાસ્ત્રી માટે સ્ટીકીવાળી છે, નાના અને એનું બ્લાઉઝ પણ બધામાં બ્લાઉઝ રેડીમેડ જ છે. તો આવું કંઈક બ્લાઉઝ છે અને આ દેખાય છે સારી અને પહેરવા પછી વધારે સારી દેખાશે. અને આનો દુપટ્ટો સેમ. અને આપણે ધ્યાનચી માટે 2 લીધી છે. તો એક ધ્યાનચીને નવરાત્રિ માટે સ્પેશિયલ બ્લેક કલરની લીધી છે, બ્લેક વ્હાઈટ ડોટવાળી છે. અને નીચેથી સ્કર્ટ આવું કંઈક છે પણ બહુ ફાઇન છે એની પણ. અને આ ખાલી કેટલા 350માં કે 400ની પ્રાઇસની છે. ત્યાંની વૃંદાવનમાં એટલી પ્રાઇસમાં મળી જાય છે. 400 રૂપિયામાં નાનામાં નાની છોકરી કે મોટીની બી મળી જાય છે સોલી. અને એનું બ્લાઉઝ આવું કંઈક છે. તો આપણે એના માટે સ્પેશિયલ નવરાત્રિ માટે લીધી છે ધ્યાનચી માટે. અને એનો દુપટ્ટો છે. ચાલો તો ધ્યાનચી માટે 2 લીધી છે અને આપણે અમારા માટે એક લીધી છે. એટલે નાના છોકરાની નાનીમાં 2 લેવાય.
એક બીજી વસ્તુ કે મને બેગ એટલો ફાઇન લાગ્યો કે કંઈ જોબ ઉપર જવાનું હોય તો આપણે નહીં, તો આ એક બેગ એક 150 રૂપિયાનો કે એટલોનો ઇન્ડિયન ત્યાં વૃંદાવનમાં, અને એની ડિઝાઇન પણ એટલી ફાઇન છે અને મટીરિયલ પણ સારું છે કાપડનું. તો આપણે એક બેગ બોગ એમાં સ્ટીકર પણ લાગેલું છે તેમાં સાથે, અને બીજા પર્સ લીધા હતા. આમાં ફોન પણ રાખી શકીએ, અને આ છે સાડી પહેરે ત્યારે સાડીમાં અહીંયા કમર પર લગાવવાનું છે, તેનું અહીંયા આપેલું છે ઓલરેડી કમર પર. તો એમાં પણ શ્રી રાધે રાધે લખેલું છે, તો આપણે ઘણા બધાને ફેમિલીમાં દેવા માટે, અને શ્રી કૃષ્ણ શ્રી રાધે 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 લખેલું છે. અને સ્પેશિયલ આ દુપટ્ટા બહુ ત્યાં ટ્રેડિંગમાં છે ઇન્ડિયામાં. તો આપણે આવા મારી પાસે ઓલરેડી મહાકુંભના 2 દુપટ્ટા તો હતા, પણ મેં બાકીના પાસે મને ગઈમાં તો બધા કલરમાં એક લેતા આવ્યા, કેમ કે શાસ્ત્રી પણ તો ગ્રીન અને આપણે બ્લુમાં રાખ્યા છે. અને આ પર્સ પણ જય શ્રી કૃષ્ણ વાળા મસ્ત ત્યાં મળતા હતા, તો એવા પણ રાધે રાધે અને શ્રી કૃષ્ણ લખેલું 2-3 બેગ લઈ આવ્યા છે. જેમ કે આપણે કાંઈ કથામાં કે કાંઈ મંદિરે જવાનું હોય સાડીના લુકમાં, સાડી પહેરીને, તો આવા બેગ ચાલે એટલા માટે એ. અને આ બધા સાડી સાથે મેચ થાય તેવા બેગ, બધા મેચિંગ 3-4 વસ્તુ લેતા આવ્યા સાથે. ચાલો બધાને બેગમાં મૂકી દઈએ, જ્યારે આપણે કંઈ મંદિરે કે કથામાં કે કંઈ જવાનું થાય ત્યારે માટે. અને સ્કાર્ફ પણ આપણે એમાં રાખી દઈએ, બેગમાં પેક કરી દઈએ પાછા પરિવાર. ને બેગ તો બહુ ફાઇન છે, બહુ મસ્ત છે, બહુ મસ્ત. હેલો એવરીવન, તો જો આપણે બધું ક્લિનિંગ કરી નાખ્યું ઉપર કપડાને બધું, અને હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ કુકિંગ, કેમ કે હજી તો બહુ ટાઈમ છે. ચાલો બિરયાની બનાવી છે, કેમ કે બધા ઘરે છે, તો ખાવા માટે બિરયાની બનાવવા માટે બહુ બધું લઈ લીધું છે. બકાલાની બિરયાની મિક્સ બનાવવાની છે. બસ અહીંયા લીધા છે, આ છે સોરાફરી, તે ઇન્ડિયાની છે, અને મીઠો લીમડો પણ ઇન્ડિયાનો છે. તો એમાં થોડુંક મીઠું અને ગરમ પાણી નાખી ફ્રોઝન કરી નાખી હતી, તો પલાળી છે. અને આપણે લઈ લીધા છે ટમેટા, તો ઝીણા ટમેટા તો બારે કાઢી નાખ્યા છે. બટેટા લીધા છે, જેટલા જોઈએ તેટલા યુઝ કર્યું. ગવાર અને સિંગ પણ બિરયાનીમાં નાખી દઈશું, કેમ કે આપણી પાસે સિંગ વધારે પડી છે તો બગડી જાય ખોટી, એટલા માટે નાખી દઈએ. અને ચાલો ઠંડુ મને વધારે લાગે છે, ખબર નહીં ઠંડી કઈ બધી બારે નથી તો પણ લાગે છે. તો ચાલો કુકિંગ કરીએ, કુકિંગ કરીએ તો બધા કામ પર તો કોઈ નથી, પણ સ્કૂલથી ને ધ્યાનચીને આવી જશે તો ખાવાનું માટે બનાવી નાખવા. આજે કંઈ એટલું બધું જમવાનું રાખ્યું નથી, નકર ઘરમાં હોય જ બધી વસ્તુ. તો ચાલો બધું રેડી કરી નાખીએ બિરયાની બનાવવા માટે. આમ તો પનીરની બિરયાની સારી લાગતી હોય, પણ પનીર મેં નથી પલાળ્યું, એટલે આપણે બકાલું મિક્સ બિરયાની બનાવી નાખીએ, એને સારી લાગશે બધાને. તો અહીંયા આપણે ગવારને બધુંને ઝીણા ઝીણા કાપી લઈએ. બકાલામાં આપણે મોટા આખા રાખતા હોય છે, આમાં હું ઝીણા નાખી દઈએ તો ખાવામાં, ઝીણા કરીને નાખીએ તો ખાવામાં સરસ લાગે, અને મોટો આખો ગવાર દેખાય નહીં. તો આવી જ રીતે નાનો જ ગવાર છે, તો બધાને સરસ રીતે રેડી કરી નાખીએ. અને પછી આપણે બકાલું પહેલાં કૂક કરીશું, અને પછી તેમાં રાઈસ નાખી દઈશું, એટલે આપણી બિરયાની રેડી. ચાલો તો આપણે ગવારને બધું સીમ બધું રેડી કરી નાખ્યું છે, આપણે વઘાર કરી નાખીએ. તેના માટે આપણે મસાલા લઈ આખા મસાલો છે, તેલ અને ગરમ મસાલો, જીરું ને રાઈ ને બધું લઈ લઈએ. તો આપણે તેલ ઓલરેડી ગરમ થઈ ગયું છે, અને આપણે એમાં આખો મસાલો નાખવાનો છે. અહીંયા મેં કાજુ પત્તા અને આ છે એલચી પણ આપણે લાસ્ટમાં નાખ્યું, જેમ કે એમાંથી ફૂટી અને બહાર આવે છે. તેજપત્તા થોડા બધા નાખી અને ટેસ્ટ સારો આવે છે. અને બાદિયાનું
કર્પૂર. તો આ છે મોટી ઇલાયચી આખી. ચાલો તેને નાખી દઈએ, પણ આ ફોલાઈ ગઈ છે. ઢાંકી દઈએ. 1 થી 2 મિનિટ માટે. પછી આપણામાં જીરું નાખવાનું છે, તો જીરું નાખી દઈએ. અને બકાલું હોય તો આપણે રાઈ તો નાખવી પડે, એટલે અહીં થોડીક રાઈ પણ નાખી દીધી છે. પછી આપણે હિંગ નાખવાની છે. આપણે હિંગ પણ રેડી કરી દઈએ. આપણો મસાલો 2 મિનિટ સુધી ખરાબ થવા દઈએ. એટલે બધું મસાલાનો થોડોક બળી જાય અને ટેસ્ટ પણ આવે સરસ રીતે. અને હવે તેમાં 1 ચમચી જેટલી હિંગ નાખી દઈશું. ખાંડ થોડીક નાખી છે, એવું નાની સ્પૂન છે એટલા માટે. ગવાર અને તેલ નાખી દીધું છે. મીઠું નાખી દઈશું. ત્રણ ચમચી ઉપર મીઠું નાખ્યું છે, તો આપણે રાઈસ નાખવાના છે, એટલે થોડું મીઠું બી વધારે જશે. એટલા માટે થોડું વધારે નાખ્યું છે. મારા અંદાજ પ્રમાણે અને ગેસ થોડું તો બટેટા સોલીને આપણે રેડી કરી નાખીએ. એટલે થોડાક મોટા મોટા રાખીશું, એટલે આપણે શું કૂક થતા રે થોડા ને નાના પીસ બનાવી તો બધા ભાંગી જશે રાઈસ સાથે. તો આપણે અહીંયા લાલ બટેટા લીધા છે. લાલ બટેટા ખાવામાં બહુ સરસ લાગે છે. અહીંયા 3 બટેટા નાખવાના છે. 2 તો આપણે ઓલરેડી કાપી નાખ્યા છે, અને લાસ્ટ 1. આપણે બટેટા રેડી થઈ જશે. સરસ પાણીમાં ધોઈ નાખીએ. આપણો કચરો બધો ઉપાડી લઈએ. આપણે લીલા મરચાં પણ સાથે બધા અહીંયા રાખ્યા છે, કેમ કે આપણે એકાદું નાખીશું તેમાં. આપણે ગવાર ચેક કરી લઈએ કેટલા થઈ ગયું છે, કેવું છે શું છે. આપણે સાથે બટેટા અને સોડા કરીને ડીશ નાખવાનું છે. નાખી દઈએ. અને હવે આપણે નાખવાનું મસાલો. અહીંયા 1.5 ચમચી લાલ મરચું અને ધાણા જીરું પાવડર 2 સ્પૂન જેટલી, 1 સ્પૂન જેટલી
હળદર અને ઉપરથી થોડું મસાલા મસાલા નખાઈ અને ઢાંકી દઈએ. ચાલો તો આપણે મિક્સ કરી દઈએ. મિક્સ કરી દઈએ મસાલો બધાનો કૂક થઈ જાય. આપણે મસાલો ઉપર જ નાખ્યો હતો અને મિક્સ કર્યું નહોતું એનું જલ્દીથી આપણે સરસ રીતે. અને આપણી પાસે અહીંયા લીલા ધાણા, ટમેટાં, મરચાં અને બધું થોડું લીંબુનું જ્યુસ ને બધું છે, તો આપણે સાથે સાથે બધું ઉપરથી નાખી દઈએ. અને એને પણ મિક્સ કરી દઈએ એટલે લીલા મરચાં, ટમેટાં, ધાણા પણ સરસ રીતે કૂક થઈ જાય. સરસ રીતે રેડી થઈ જશે. રાઈસ નાખી દઈએ. ખાતા રહેતી બિરયાની બરાબર. No. આપણે રાઈસ નાખી દીધા છે અને પાણી નાખી દઈએ. મિક્સ કરી દઈએ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મેં અને પપ્પા નીકળી ગયા છે આજતા જવા ઘરે. બધી વસ્તુ પૂરું થઈ ગયું છે, દૂધની બધી લેવા જવાનું છે એટલે અમે જાય છે. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આપણે પહોંચી ગયા છે આજદા. તો આજે લંડનનું પહેલું શોપિંગ છે આજદાનું. જોઈએ કે આજદામાં કેવું મળે છે. આજે બેસીમાં બેઠી જશે સુપર ટેક્સીમાં નથી. અહીંયા જો મસ્ત ફ્લાવરના ઝાડ બધા આવી ગયા છે સમરના. ને અહીંયા બધા આ શું છે? ટગર છે, ટગરીના ઝાડ છે. શું છે? ફૂલ, બધા ફૂલ સમરના ફૂલ આવી ગયા મસ્ત. ને અંદર પણ બહુ બધું હશે. જે ગુલાબના ઝાડ પણ આવી ગયા છે. નાની ગુલાબડીનો 15 પાઉન્ડનો. અને ડેકોરેટના ઝાડ છે મસ્ત બધા ફ્લાવર છે. અને ઓહો, આ શું છે? આ કોઈ દેખું તો કહેજો. મસ્ત ફ્લાવર છે. લાઈક પેલું શું કહેવાય? કેક્ટસ નહીં, હમણાં ઓલું શું થયું હતું? જ્વાળામુખી જેવું ફ્લાવર છે. જ્યારે સ્પોટ થયું હોય ને ઉપર જઈને એના જેવું છે. આ બધા અલગ અલગ પર્પલ પાંદડાવાળા એમાંય પાસે ફ્લાવર છે. આ ફ્લાવર પત્તામાંય ફ્લાવર બહુ ભારી મસ્ત ફ્લાવર છે. આજે બસ સમરની વસ્તુ આવવાની શરૂ થઈ ગઈ છે. હવે આપણે એન્ટ્રી થઈ ગઈ અંદર. અને અહીંયા બધી ઓફર હજી ચાલુ છે રમઝાનની. અને તેલ પણ ઓફરમાં છે, બધી ઓફરમાં છે ઘણું બધું. અને કપડાં આજે કંઈ છે નહીં ખાસ. આપણે જઈએ આપણા 20% વુમેન્સના ઓલામાં છે ઓફર. આપણે જઈએ આગળ દૂધની લેવાનું છે અને ફ્રૂટમાં જરાક આટો મારતા જાય. અને જેટુમાં ઓફર છે અહીંયા 4 બોટલના 350. ફ્રૂટ જોવાનું છે સર? ફ્રૂટમાં આવ્યા, ફ્રૂટમાં શોપિંગ જોઈ લઈએ, કંઈ ખાસ લાગે તો લઈએ.
ઓરાઈટ છે. ઓરેન્જ ને એવું તો કંઈ ખાસ દેખાતું નહીં. એક ઓરેન્જનું પેકેટ લીધું અને બાકીનું હવે દૂધ ને એવું લેવાનું છે આપણે. દૂધના ઓલામાં જઈએ મિલ્કમાં. ખાસ તો આપણે ખાલી મિલ્ક ને એવું લેવા આપણે બીજું કંઈ લેવાનું નથી. પણ આવ્યા તો ફરતા જાય અને લેતા જાય, કંઈ મળી જાય તો આપણે કંઈ ઓફર ખબર પડે તો દેખાડી તો દઉં તમને. છે નહીં કંઈ ઓફર કપડામાં કે કંઈ. આપણે પૂછી ગયા છે દૂધ લેવા. દૂધ તો લઈ લીધું આપણે 4 બોટલ અને જઈએ છે હવે અગાડી કંઈ ફરીએ 1-2 લાઈન અને જોઈએ કે શું છે શું નથી. તો ઓફર તો કોઈ નથી, તો ખાલી રાઉન્ડ મારીએ ફરતા ફરતા જોઈ લઈએ. કંઈ સરસ દેખાય તો લઈએ. અહીંયા છે ચોકલેટ લાઈન. આપણે જવું છે બિસ્કિટ લાઈનમાં. બિસ્કિટ લેવાના છે. બિસ્કિટ છે અહીંયા. બિસ્કિટમાં પણ છે બિસ્કિટવાળા જ છે. સર ચાલો બિસ્કિટ લઈ લઈએ. સસ્તી ટોલી લઈને ફરસ અહીંયા છે. 3-4 વસ્તુ લીધી અને શોપિંગ કરી નાખ્યું આવી ગયા. ઢીલ આગળ જાય છે હવે.